કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ, જય ઠાકર. મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઝાલસિકા ગામની અંદર અને આ ભાઈ યા બહુ સુંદર અને સરસ મજાની ભેંસું રાખે છે. કેમ છે ભાઈ? મજામાં? મજામાં હો ભાઈ. તો ભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે તો પેલા તો તમારું આખું નામ જણાવજો. લોખીલ નિર્મળભાઈ લાખાભાઈ. હા, હવે તમારું ગામ જણાવજો ને. ગામ ઝાલસિકા. ગામ ઝાલસિકા. અને આ કેટલા વર્ષથી તમે આ ભેંસું રાખો છો? ભેંસું રાખી 10 વર્ષથી. 10 વર્ષથી ભેંસું રાખો છો. હા, બરોબર. હવે જી આમાં તમારી નેહડાની અંદર એવી ભેંસ છે કે જે દૂધમાં વધારે હોય? હા, દૂધમાં હે ને આ રહી. આ ભેંસ છે. જો ઓલી ભેંસ છે. એટલે કેટલું દૂધ કરે બે ભેંસું અંદાજિત? 10 લીટર દૂધ કરે. કેટલું? 10 લીટર દૂધ કરે. હા, બાકી બધાય સરેરાશ અંદાજિત? સરેરાશ 7 ની આવે. હા, 7 ની એવરેજ વાળા હે બધા. 7 ની એવરેજ વાળા હે. એટલે તમારે આટલી ભેંસું રહી એટલે માની લ્યો ને તમારે પાડો હે કે પાડો નથી? પાડો હે ને. હા, ક્યાં? હાલો સિંગલો. આ એરિયો. હા, શું નામ છે પાડાનું? પાડાનું નામ એ રઘુડો. રઘુડો નામે એમ પાડ્યો ભાઈ તમે બાકી. હા, બાકી આજી આમાં ભેંસું આરોટતી હતી હમણાં આપણે અગાઉ વિડીયો દેખાડી હતી, બરાબર? હવે આમાં હું એવું થતું કે આમ બધા જોતા જાય ને એટલે આમ કોકને એમ લાગે કે આ ભેંસું આરોટે આવી બધી કોની ભેંસું એમ. હા એમ ના, એ તો આ હારું માખી માટે હારામાં હારું. હા, પેલા કેટલીક ભેંસું હતી તમારી? પેલા આપણી પાસે 50 ભેંસું હતી. 50 ભેંસું હતી. અત્યારે કેમ આટલી જ છે? અત્યારે ભાઈ માણસો નથી મળતા ને. માણસો નથી મળતા. તમે ભેંસુના શોખીન લાગો છો. હા, ભેંસુના શોખીન. હા, અને આમાં તમારી પાસે પેલા ક્યાં ક્યાં તમે પાડા ઉપયોગ કર્યા હતા? પાડા આપણી પાસે હારા હતા પેલે. આપણે હારો જ પાડો રાખવી જોતે. એટલે એમ નહીં, પણ નામ તો ખ્યાલ હશે ને પાડા? નામ હા ઢીંગલો ને અમારે એવું વધારે રાખે નામ. હા, ઢીંગલો. હા, ઢીંગલો. અને ભાઈ બધા એમ કહે છે કે ઝાલસિકાની ગાયો અથવા ભેંસુનો જે વોડ રહ્યો એમાં દૂધમાં અને રૂપમાં કઈ ઘટતું? એમાં કઈ ઘટે જ નહીં. આઈની ભેંસ જાય એટલે કોઈ એમ ન કે ભેંસ નબળી. હા હા. અને આ ભેંસું બધા એમ કે બ્રીડિંગ માટે ભેંસમાં બ્રીડિંગ કરવું હોય ને તો આ ઝાલસિકાનું મૂળ લોહી હોય ને. હા, સારામાં સારી ભેંસ. આની નસલ સારી થાય. હા, પાડીઓ આના માટે હારીઓ થાય. તમારે નબળી પાડી ન થાય. હા હા. તો ઓલી ભેંસ છે રહી 9 લીટર દૂધ છે. ઓલી આમ જાય? હા, એ જાય તે. કેટલું દૂધ છે? 9 લીટર દૂધ છે. 9 લીટર દૂધ છે ભેંસનું. હા, બરાબર. અને જે તમે બીજી ભેંસું વેચી નાખી એ ભેંસું તમે કેટલામાં દીધી? ટૂંકમાં સારી ભેંસ હતી. આપણે 1.5 લાખ 2 લાખ રૂપિયાની ભેંસ દીધી. હેઠે કોઈ દી નથી દીધી. હા, બરાબર. અને આના જે પાડા ને પાડીઓ આવે એ તમે ઘેરે રાખતા હશો? ઘેરે હો, એરિયા આપણે ઘરે જ છે. હા, બરાબર. અને દોવાનો સમય કેટલા વાગ્યાનો છે બધી? 6 સાડા 6 6 આનું દૂધ તમે ડેરીમાં બનાવો, માવો બનાવો? ના, ડેરીમાં ભરી દે અહીંયા. ડેરીમાં ડેરીમાં આવો ગામમાં. હા, એના કેટલા ભાવ આપે તમને? અત્યારે તો 8 રૂપિયા કંઈક 90 પૈસા ને એવી રીતે હે. આ તો આમાં તો ફેટ માથે હોય ને? ફેટ માથે હોય અમારે. હા હા, બરોબર. હવે જે ઓલી ભેંસ રહી એનું શું નામ એ જણાવજો ને. એનું નામ કારું છે. હા, અને એની ઉંમરની વાત કરી તો ભાઈ? ઉંમર એ 5 વેતર વિયાણી છે. 9 લીટર દૂધ છે. આ પાડી એની જ છે. ક્યાં ગઈ? આ 5 વેતર વિહાણી એમ ને? હા, આ જો એની નસલ આ રહી. આ 10 લીટર દૂધ કરે એની પાડી? હા, પાડી. અત્યારે 7 મહિનાનો ગાભ હે તો 7 લીટર દૂધ કરે. હા, 7 મહિનાનો ગાભ હે તો 7 લીટર દૂધ દઉં છું અત્યારે. અને આમાં ભેંસ તમારી પાસે એવી છે કે જે દૂધતા વિયાતી હોય? હા, એ ભેંસ દૂધતા જ વિયા છે. જો એ રહી ને. કેટલીક ભેંસો છે દૂધતા વિયા એવી? એક ઈ ભેંસ છે, એક એની પાડી છે. હા, એક બીજી ઓલી ભેંસ છે. હા, એક આ ભેંસ છે. હા. આ દૂધતા વિયા 4-5 ભેંસો. 4-5 ભેંસો દૂધતા વિયા એમ? હા, દૂધતા. આપણે મૂકવાની ટૂંકમાં. એમ ન કહે કે આપણે દોવા નથી દેવું. હા, બરાબર. 4 લીટર 3 લીટર હોય ને ત્યાં મૂકી દેવાની. હા, બરાબર. તમે ફરજિયાત પણ એને મૂકી દેવી ટૂંકમાં. આમાં વેતર આપણને મજા આવે દોવાની. હા, બરાબર. અને આમાં તો તમારી ઘરના વેલાની જે બધી ભેંસો, બધી ઘરની ભેંસો. એટલે તમારા માની લ્યો કે કેટલા વર્ષથી આ તમે ભેંસું રાખો છો? ભેંસો આમ તો અમારા ગઈઢા ને બધા રાખતા જ હતા. એટલે આ તો આપણે વારસામાં 22 વર્ષ થઈ ગઈ છે. હા, અરે બધા 50 વર્ષ હતા ભેંસું રાખે. 50 વર્ષથી નકરી ભેંસું? ગાયું નહીં? ગાયું નહીં, ભેંસું. જો ખાલી ભેંસુનો જ તમને શોખ છે? હા, બરાબર. આવી નસલની ભેંસ હોય આપણી પાસે. આવી જ હતી, હવે આવી થઈ ગયું હરવી હરવી. બરાબર.
આવી જ બધી ભેંસો હતી. હમ હા. હવે જે આ તમારી ભેંસ રહી હમ એનું શું નામ છે, એના વિશે થોડી ઘણી માહિતી આનું નામ આપજો. એ ટેમો, ટેમો. આનું નામ એ માથડ. હા. આ જો અને આ આ અસલ અંદાજિત કેટલાક વેતર દઈ છે અત્યારે? અત્યારે આ બીજું વેતર વીણાય છે અત્યારે. આ પેલા વેતર તો દોયા, બીજા 6 પેલા દાંતે વેતરમાં છે. કેટલું દૂધ હતું? 7-8 લીટર દૂધ હતું 7-8 લીટર બેયને? બેયને. હા. ને હવે હમણાં એને બીજું ગા વેતર બે વિહાય અત્યારે ટૂંકમાં. અને ગા બે હા. હમણાં હજી 20 દી પછી વીણાય. બરાબર. 20 દી પછી વિહાય. હા. તો અસલ ગીર હો આવડી આ ભેંસ. ગીરની છે ટૂંકમાં. હા એટલે ટૂંકમાં ગીર આપણે કેમ કે ગીર ગાય છે, આ દેશી ભેંસ એમ ટૂંકમાં. જાફરાબાદી. જાફરાબાદી. હા બરાબર. મેં કીધું આ ગીર આ ભાઈ કે છે, પણ મેં કીધું આ ગીરની ભેંસ છે, મને એમ થયું ના ટૂંકમાં. ના એટલે હજી 6 દાંતે છે. ટૂંકમાં છે તો સૌરાષ્ટ્રની મૂળ સૌરાષ્ટ્રની આપણી આઈની જ છે. જાફરાબાદી. હા હા બરાબર. ને મિત્રો આ 6 બધી દાંતે ભેંસો છે હો. તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને કેટલા દાંતે છે? 6 દાંતે જ છે બે ભેંસો. હા ના પાડ્યું જ છે હજી. અને ફરજિયાતપણે પાડ્યું ને 2 આચર ધવરાવી દેતા છે ને? ફરજિયાત હો, આમી જ ધવરાવાની. 1 મહિનો જ ધવરાવાની. 1 મહિનો જ ધવરાવાની. હા બરાબર. તો તમે ખાલી ભેંસો જોવો, એક ભેંસ ભૂલો અને એક ભેંસ જોવો, એ બધી ભેંસો છે. તો જરાય કોમેન્ટ કરી દેજો આ ભેંસો તમને કેવી લાગી એમ. હાલો મિત્રો, ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ, જય ઠાકર.